કામરેજમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. પરબ ગામમાં આવેલા સ્ટાર પ્લાઝાની દુકાન નંબર 3માં એક શખ્સ ડોક્ટર તરીકેની ઓળખ આપી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એસઓજીની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સ પાસે તબીબી સારવાર માટેની કોઈ માન્ય ડિગ્રી કે લાયકાત નથી. પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે દવાખાનામાં તપાસ દરમિયાન વિવિધ તબીબી સાધન સામગ્રી અને દવાઓનો જથ્થો મળી કુલ ₹5,10,755નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ઇન્જેક્શન્સ, એલોપેથિક દવાઓ અને સારવાર માટે વપરાતા અન્ય મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ રીપન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોઈપણ વ્યક્તિની સારવાર કરાવતા પહેલા તેની લાયકાતની ખરાઈ કરવી જરૂરી છે. લોકોના જીવ જોખમમાં મૂકતા આવા તત્વો વિરુદ્ધ આગામી સમયમાં પણ પોલીસની આકરી કાર્યવાહી ચાલુ રહેશે.